રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્રિકોણબાગ ખાતે ગેસના બાટલાના વધેલા ભાવને લઈને મહિલાઓએ નનામી કાઢી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન વડાપ્રધાનના નિવેદનના વિરોધ રૂપે નાળામાંથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગેસ ન સળગતા મહિલાઓમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો। મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખે વડાપ્રધાનના નિવેદનને વાહિયાત ગણાવી કડક નિંદા વ્યક્ત કરી હતી। આ સાથે મહિલાઓએ મોંઘવારી કાબૂમાં લેવા તેમજ ગેસ સિલિન્ડરના વધેલા ભાવ પરત ખેંચવાની માંગ ઉઠાવી હતી। રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રમાણે ગેસના બાટલાના ભાવ વધ્યા છે તેને લઈને કહી શકાય કે તે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। સાથે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે નાલીમાંથી ગેસ કાઢો તે પ્રકારે કહી શકાય કે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। તે પ્રમાણે નાલીમાંથી ગેસ ચાલુ કરવાનો, ત્યારબાદ ગેસ ચાલુ ન થતા હાલ અત્યારે મહિલા કોંગ્રેસના તમામ જે બહેનો છે તે વિરોધ નોંધાવી રહી છે। મહિલા કોંગ્રેસની બહેનો છે, શું કહેશો? હાલ અત્યારે મોંઘવારીને લઈને વિરોધ કરવામાં આવ્યો। અત્યારે હાલમાં એવું કહેવામાં આવે છે કે જે ગેસનો બાટલો છે, એક તો ગેસ લાઈન છે એ બંધ કરવાની વાત ચાલે છે, પ્લસ ગેસના બાટલાનો ભાવ વધારો છે કે કોઈ પણ વસ્તુ જે કોઈ ગૃહિણીને જરૂરિયાત છે એમાં બધામાં ભાવ વધારો આવે છે, એના માટેથી આ વિરોધ કરવામાં। અને મોદી સરકાર એવું કહે છે કે પાઇપલાઇનમાંથી પણ ગેસ ઉત્પન્ન થાય છે, એમ ગટરમાંથી, તો ગટરમાંથી કેવી રીતે ગેસ ઉત્પન્ન થાય? બતાવો એકવાર, તમે કરીને બતાવો તો અમને પણ ખબર પડે। તમારે તો બસ બોલવું છે, બીજું તો કઈ છે નહીં। લેડીઝોના ગટરમાં જવાનું કે હાલ અત્યારે જે બહેનો છે તે કહી રહ્યા છે કે આ ગટરનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે અને તેમાંથી ગેસ છે નથી આવતો અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક તેમને હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે। અને તે ઉપરાંત આ ગેસ સિલિન્ડરના જે ભાવો છે તેનામાં વધારો થતા તેની નનામી છે તે કાઢવામાં આવી છે। ત્યારે મહિલા કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેની સાથે પણ આપણે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ અત્યારે જે પ્રમાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને તેઓ શું કરી રહ્યા છે। અને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે હાલ અત્યારે નનામી છે તે કાઢવામાં આવી છે અને મોંઘવારીનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે મહિલા કોંગ્રેસના જે તમામ કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેઓ હાલ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। શહેર પ્રમુખ છે, તેમની સાથે શું કહેશો બેન? વિરોધ કરવામાં આવી રહ્યો છે મોંઘવારીને લઈને અને નનામી પર કાઢવામાં આવી છે। આજે આપ જોઈ રહ્યા છો કે ભાજપના લોકો એવું કહી રહ્યા છે કે સબકા સાથ સબકા વિકાસ, પણ ભૂતકાળમાં પણ જોયું છે, કોરોના વખતે પણ જે જરૂરી દવાઓના લીધે, અછતને લીધે લાખો હજારો લોકો મૃત્યુ પામ્યા હતા। નોટબંધીમાં ઘણાના સારા નરસા પ્રસંગ અટકી ગયા હતા અને અત્યારે જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુ જેના માટે ખાવાના પણ ફાફા પડે એવી પરિસ્થિતિ, તેલ છે, ગેસના બાટલાની અછત, અને અછત તો ઠીક, પણ એના લીધે જે ભાવ વધારો બાટલામાં આવ્યો છે એના લીધે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે અને ભાઈઓને રોજગારી પૂરતી મળતી નથી, જેને લીધે ઘરમાં આર્થિક તંગીની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। ત્યારે આજે અમે એવો વિરોધ કરી રહ્યા છીએ કે ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચાવવો જોઈએ અને આ કમરતોડ મોંઘવારીમાંથી બહાર લોકોને કાઢવા જોઈએ, કારણ કે ભાજપ એવું કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, તો અત્યારે ભાજપ સરકાર એ બાબતે તદ્દન નિષ્ફળ ગઈ છે અને વિકાસ ફક્ત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો થયો હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। પ્રયોગ કરવામાં આવ્યો છે અને નાલીમાંથી ગેસ ચૂલો ચાલુ કરવાનો પ્રયાસ કરાયો। જ્યારે મોદી સાહેબે, આપ સૌને ખબર જ છે કે મોદી સાહેબે મીડિયા સમક્ષ એવું કીધું હતું કે ગટરમાંથી ગેસ ઉત્પન્ન થાય એવા પણ પ્રયત્નો આપણે કરવા જોઈએ, તો અમે આજે એ મોદી સાહેબના સૂચન અનુસાર અમે અનુસર્યા, એના કહેવા પ્રમાણે અમે પણ ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ વાત તદ્દન વાહિયાત છે। ક્યારેય ગટરમાંથી ગેસ ઉત્પન્ન થતો નથી, એટલે આવી દેશના વડાપ્રધાન પોતાની આવી બુદ્ધિનું, અકલનું પ્રદર્શન કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી શકાય કે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે અને હાલ અત્યારે જે મહિલા કોંગ્રેસના જે તમામ જે હોદ્દેદારો છે તેમની સાથે કહી શકાય કે જે અગ્રણીઓ છે તે પણ સાથે જોડાયા છે અને હાલ અત્યારે મોંઘવારીને લઈને આ પ્રકારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અને રાજકોટ શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે કહી શકાય કે જે ગેસનો સિલિન્ડરનો બાટલો છે તેની નનામી કાઢવામાં આવી છે અને જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે ને ખાસ કરીને જે ગેસ સિલિન્ડરની અંદર ભાવ વધારો આવ્યો છે તે પરત ખેંચવામાં આવે, આ પ્રકારની માંગ હાલ કોંગ્રેસના તમામ જે મહિલા હોદ્દેદારો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।